આ તરફ હવે શ્રીનગરની વાત કરીએ। શ્રીનગરમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે। શ્રીનગરમાં પાકિસ્તાની ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। પાકિસ્તાની ફાઇટર પ્લેન જે ભારતીય સરહદની અંદર ઘૂસી ગયું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। ભારતે પાકિસ્તાની પ્લેનને નષ્ટ કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે। તો પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે। ધોળે દહાડે પણ ફાઇટર પ્લેન હવે ભારતીય સરહદમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે। જો કે ભારતે જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। પાકિસ્તાની પ્લેનને નષ્ટ કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે। પાકિસ્તાની ફાઇટર જેટ જે ભારતીય સરહદમાં ઘૂસ્યું હતું અને પોતાના નિશાના પોતાના નાપાક ઇરાદા સાથે આગળ વધી રહ્યું હતું। જો કે ભારતે તુરંત જ કાર્યવાહી કરતા જડબાતોડ જવાબ આપ્યો છે અને આ પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે।